નમસ્કાર. ધોરણ 7 વિષય ઇતિહાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાચીન ભારતની પરિવાર અને સમાજ વ્યવસ્થા વિશે અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે આગળ પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા વિશે જોયું હતું, તેનું આપણે થોડું પુનરાવર્તન કરીએ. તો પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા કેવી હતી? પ્રાચીન સમયમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી? તો ગુરુકુળ એટલે શું? તો ગુરુકુળ એટલે કોઈ એક જંગલમાં શાંત વાતાવરણમાં ગુરુ શિષ્યને જે જ્ઞાન આપે તેને આપણે ગુરુકુળ કહીએ. એ આપણે આગળ જોયું છે. ત્યારબાદ શિષ્યની દિનચર્યા, ત્યારબાદ પ્રાચીન શિક્ષણ પ્રણાલી. પ્રાચીન સમયમાં કેવી રીતે શિક્ષણ અપાતું? તો સંવાદ દ્વારા, પ્રશ્નોત્તરી દ્વારા અને કથન દ્વારા શિક્ષણ અપાતું. ત્યારબાદ પ્રાચીન સમયમાં અભ્યાસક્રમના વિષયો કયા હતા? તો યોગ, વેદ, શાસ્ત્રનું કે જેમાં રસ હોય તેના દ્વારા શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ શિષ્યનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવતું? તો પ્રવેશ પરીક્ષા દ્વારા, સતત મૂલ્યાંકન અને ઘરે જતી વખતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં આવતું. આ આપણે આગળ જોઈ ગયા છે. હવે જોઈશું પ્રાચીન ભારતની પરિવાર અને સમાજ વ્યવસ્થા. તો સમાજ એટલે શું? સમાજ કોને કહેવાય? તો સમાજ એટલે એક જ વિચારના અને એક જ આચારના માણસનો સમૂહ. તેને શું કહેવાય? તો સમાજ કહેવાય. ફરી જોઈએ. સમાજ એટલે એક જ વિચારના અને એક જ આચારના માણસનો સમૂહ એટલે સમાજ. સમૂહમાં રહેવું એ માણસનો સ્વભાવ છે. એટલે માણસનો એવો સ્વભાવ હોય કે તે સમૂહમાં રહેવા માંગતો હોય, એકલો રહી શકતો નહીં. પણ આ સમાજ ઉપર ધર્મનું નિયંત્રણ હોવું જોઈએ. આ સમાજ ઉપર કે જે સમૂહમાં સમાજ રહે છે એ સમાજ ઉપર ધર્મનું નિયંત્રણ હોવું જરૂરી છે. કેમ ધર્મનું નિયંત્રણ હોવું જરૂરી છે? તો જો ધર્મનું નિયંત્રણ ન હોય તો સમાજ વ્યવસ્થિત રીતે ચાલી શકે નહીં. ત્યાર પછી ધર્મ પ્રધાન સમાજ વ્યવસ્થા એટલે શું? તો ધર્મ પ્રધાન સમાજ વ્યવસ્થા એટલે જ્યાં જાતિ અને વર્ણ વ્યવસ્થાનો પૂર્ણ વિચાર કરવામાં આવે છે તેને આપણે ધર્મ પ્રધાન વ્યવસ્થા કહી શકીએ. વર્ણ વ્યવસ્થા વિના સમાજ ટકી શકે નહીં. તેમાં માનવીની પ્રત્યેક વાતનું સમાધાન હોવાથી રાજાના ધર્મ એટલે કે રાજાનો ધર્મ ગમે તે હોય છતાં પ્રજાને પોતાનો ધર્મ કે વ્યવસ્થા છોડવાનું મન થાય જ નહીં. એટલે કે વર્ણ વ્યવસ્થા વિના સમાજ ટકી શકે નહીં. દરેક માનવીને પ્રત્યેક માનવીનું જે કંઈ પણ મુશ્કેલી હોય તે ત્યાં તેનું સમાધાન થઈ શકતું હતું. એટલે રામકાળમાં રાજાનો ધર્મ ગમે તે હોય, પરંતુ તેની પ્રજા જે ધર્મ પાળતી હોય એ ધર્મ કે એ વ્યવસ્થા પ્રજાને છોડવાનું મન થતું નહીં. પ્રાચીન સમયમાં વારસાનો વિચાર કરીને વિવાહ કરવામાં આવતા. એટલે કે પ્રાચીન સમયમાં જે લગ્ન કરવામાં આવતા તે વારસાનો વિચાર કરીને ત્યાં વિવાહ કરવામાં આવતા હતા. રામ રાજ્યમાં લોકો સ્વેચ્છાએ કર આપતા. એટલે કે રાજાએ નક્કી નહોતું કર્યું કે આટલો જ કર આપવાનો છે, પણ લોકો પોતાની ઈચ્છા અનુસાર સ્વેચ્છાએ ત્યાં કર આપવામાં આવતો હતો. સમાજના કાર્યો સહકારની ભાવનાથી થતા. એટલે સમાજમાં જે કંઈ પણ કાર્યો કરવાના હોય તે બધા ભેગા મળીને સહકારની ભાવનાથી ત્યાં કાર્ય કરવામાં આવતા હતા. ત્યાર પછી સુશીલ ચારિત્ર્યવાન વ્યક્તિની સમાજના દરેક ક્ષેત્રમાં જરૂર હતી. એટલે કે એવા વ્યક્તિ જે ચારિત્ર્યવાન છે, સુશીલ છે, કે એકબીજાને મદદ કરનાર એવા વ્યક્તિ હોય તેની સમાજના દરેક ક્ષેત્રમાં એવા વ્યક્તિની જરૂર રહેતી હતી. ત્યારે ત્યાંના સમયમાં લોકોમાં સ્વકર્તવ્યનું ભાન હતું. સ્વકર્તવ્ય એટલે કે સ્વ એટલે પોતાએ કયું કર્તવ્ય રાજ્ય માટે કે સમાજ માટે કરવાનું છે એ ત્યાંના સમયમાં વ્યક્તિઓમાં સ્વકર્તવ્યનું ભાન હતું. રામ રાજ્યમાં પિતા, પુત્ર, પતિ,
શિક્ષક વગેરે બધા પોતાના કર્તવ્યોનો વિચાર કરતા. એટલે કે રામ રાજ્યમાં પિતાએ કે પુત્રએ પોતાના પરિવાર પ્રત્યે કયું કર્તવ્ય છે, માતા પિતા કે સમાજ પ્રત્યે પોતાનું શું કર્તવ્ય છે તેમનું ભાન તેમને હતું. શિક્ષકે પણ એક શિક્ષક તરીકેનું કયું કર્તવ્ય છે તે કર્તવ્યનો તેઓ વિચાર કરતા હતા. ત્યારબાદ જાતિભેદ, વર્ણભેદ, શ્રીમંત ગરીબના ભેદ વિના બધા કુટુંબમાં આનંદ હતો. એટલે કે તે સમયમાં કે આ જાતિનો છે, આ જ્ઞાતિનો છે, કે આ શ્રીમંત છે, ગરીબ છે, એવો કોઈ ભેદભાવ હતો નહીં. બધા જ કુટુંબમાં આનંદથી રહેતા હતા. રામ રાજ્યમાં દીકરાઓ બુદ્ધિમાન અને શુદ્ધ બુદ્ધિના હતા. એટલે કે રામ રાજ્યમાં જે દીકરાઓ હતા તે શુદ્ધ બુદ્ધિના અને બુદ્ધિમાન હતા. તેમની પત્નીઓ પણ કેવી હતી કે કટુ વચન, ખોટું બોલવાવાળી કે કોઈકને ખોટું લાગે એવા કટુ વચન બોલવાવાળી ન હતી. રામ રાજ્યમાં મિત્ર લોભી ન હતા. એટલે કે પોતાના સ્વાર્થ માટે બીજા મિત્રને દગો કરતા ન હતા. મિત્ર લોભી ન હતા. જ્યારે પણ બીજા મિત્રને જરૂર પડે આપત્તિના સમયે એક મિત્ર બીજા મિત્રને મદદ કરતા હતા. પ્રેમ રાખનારા માલિક, માલિકનું હૃદય ઓળખનારા અને આજ્ઞાપાલક નોકર હતા. એટલે નોકરો કેવા હતા રામ રાજ્યમાં કે માલિકનું હૃદય ઓળખી જતા અને માલિક જે કે તેવી આજ્ઞાનું પાલન કરતા હતા. અને માલિક પણ કેવા હતા કે નોકરો પ્રત્યે પ્રેમ રાખનારા હતા. રામકાલીન ગૃહસ્થાશ્રમ આદર્શતાનું કારણ હતું. પ્રત્યેક વ્યક્તિની પરસ્પર નિષ્ઠા હતી. એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ ઉપર ભરોસો વિશ્વાસ રાખી શકતો હતો. એટલે કે એકબીજા પ્રત્યે નિષ્ઠા હતી. રામકાળમાં પુરુષો પૈસા લાવે અને સ્ત્રી ઘર ચલાવે એવો ઘર સંસાર સુખીથી ચાલતો હતો. એટલે પુરુષોએ ઘરમાં પૈસા લાવવા અને સ્ત્રીઓએ ઘર ચલાવવું અને એના કારણે ઘર સંસાર કેવો ચાલતો હતો તો સુખીથી ચાલતો હતો. સ્ત્રી માતા, સખી, સહચારિણી, સુખ દુઃખમાં સાથ આપનારી, આંસુ લૂછવાવાળી હતી. એટલે કે મુશ્કેલીના સમયે સ્ત્રીઓ એકબીજાના આંસુ લૂછવાવાળી અને સુખ દુઃખના સમયે સાથ આપનારી હતી. તેથી સંસાર ઉત્તમ રીતે ચાલતો હતો. કુટુંબ એક એકમ હતું. તેના સભ્ય પોતાના બૌદ્ધિક, માનસિક અને શારીરિક વિકાસ કરવા પ્રયત્ન કરતા. એટલે કે કુટુંબમાં રહેતા સભ્ય પોતાનો બૌદ્ધિક, માનસિક અને શારીરિક વિકાસ કરવા માટે પ્રયત્ન કરતા હતા. જ્યાં સન્માન છે ત્યાં દેવોનો વાસ છે એવું લોકો માનતા. અત્યારે પણ આપણે એવું માનીએ છીએ કે જ્યાં વડીલોને, સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે ત્યાં જ દેવોનો વાસ હોય એવું આપણે અત્યારે પણ માનીએ છીએ. ત્યારે તે સમયે પણ જ્યાં સન્માન કરવામાં આવે ત્યાં જ દેવોનો વાસ હોય છે એવું તે સમયમાં પણ માનવામાં આવતું હતું. એટલે કે કુટુંબમાં સ્ત્રીઓને કે માતા પિતાને, વડીલોને સન્માન કરવામાં આવતું હતું. રામકાલીન વ્યવસ્થામાં ઘરની સ્ત્રીઓ પરિવારને એક સૂત્રમાં બાંધનારી એવી, સાસુને માતા ગણનારી, મર્યાદા જાળવી રાખનારી એવી સંયમી સ્વભાવવાળી સ્ત્રી હતી. એટલે કે રામકાલીન સમયમાં સ્ત્રીઓ કેવી હતી કે પોતાના પરિવારને એક સૂત્રમાં બાંધી રાખનારી, સાસુને માતા ગણનારી અને પોતાની મર્યાદા જાળવી રાખનારી સંયમી સ્વભાવની સ્ત્રીઓ હતી. રામકાળમાં દીકરાઓ બુદ્ધિમાન, સંસ્કારી, આજ્ઞાકારી, સેવાભાવી અને શુદ્ધ આચાર વિચારવાળા, વાણી અને વર્તન પર સંયમ રાખનારા હતા. એટલે કે રામ સહકાળ સમયમાં દીકરાઓ કેવા હતા તો બુદ્ધિમાની હતા, સંસ્કારી હતા, કે આજ્ઞા આપે વડીલો કે કોઈ કાર્ય કરવા કહે તો તેમની આજ્ઞાને અવગણતા ન હતા, આજ્ઞા પાળતા હતા, સેવાભાવી હતા. એટલે કે એકબીજાની મદદ કરવાના ભાવવાળા હતા, શુદ્ધ આચાર વિચારવાળા હતા, વાણી અને વર્તન પર સંયમ રાખનારા. એટલે કે વડીલો સાથે કેવી વાણીથી વાતો કરવી, કેવું વર્તન કરવું એ પ્રાચીન
પ્રાચીન કાળના દીકરાઓમાં આવા ગુણ હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે રામકાળમાં દીકરાઓ કેવા હતા, સ્ત્રીઓ કેવી હતી અને તેમનો પરિવાર કેમ સુખેથી ચાલતો હતો એ આપણે જોયું. તો શું અત્યારે એટલે કે હાલના સમયમાં પરિવાર વ્યવસ્થા રામકાળના સમયમાં જે પરિવાર વ્યવસ્થા હતી એ રીતે છે? એના વિશે તમારે તમારા મંતવ્યો લખવાના છે. પરિવાર વ્યવસ્થા સામેના સંકટો એટલે કે પરિવાર વ્યવસ્થા સામે કેટલાક સંકટો છે. તેમાંનું એક સંકટ છે પરિવાર જીવનને અનુકૂળ દ્રષ્ટિનો અભાવ. મિત્રો, જો મનુષ્યએ સુખી અને સમૃદ્ધ સંસ્કારી જીવન જીવવું હોય તો તે માટે ઉત્તમ પરિવાર વ્યવસ્થા હોવી જોઈએ. અને તેમાંય આપણી ભારતીય પરિવાર વ્યવસ્થાનો વિશ્વમાં સર્વોત્તમ ઉદાહરણ ગણાય છે. વિશ્વના દેશો પણ ભારતની પરિવાર વ્યવસ્થામાં પોતાના સંકટોનો ઉદ્ધાર જોઈ રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં પરિવાર વ્યવસ્થા વિશ્વના માનવોને સંકટમાંથી બચાવવાની હતી એ જ આજે મહાસંકટનો ભોગ બની ગઈ છે. આપણે પરિવાર વ્યવસ્થા માટે નિર્માણ થયેલા સંકટોના કારણો જોઈએ તો પહેલું છે સામાજિક જીવન અને વ્યક્તિ જીવનમાં પરિવર્તન. ભારતની પરંપરા સમૂહ મૂળ એકમ પરિવાર ગણાય છે. વ્યક્તિની સામાજિક ઓળખ તેના પરિવારના સભ્ય તરીકે જ ગણાય છે. જો સમાજમાં રહેવું હોય તો પરિવારના અંગ થઈને રહેવું, પરંતુ પરિવારને પોતાનો અંગ ગણતા નથી. પરંતુ આજનો વ્યક્તિ જ સમાજ જીવનનો મૂળ એકમ માને છે. વ્યક્તિની સામાજિક ઓળખ વ્યક્તિ તરીકે જ હોય છે, પરિવારના અંગ તરીકે નહીં. ત્યાર પછી ત્રીજું કારણ છે વ્યવસાય, અધિકાર, કમાણીનું મહત્ત્વ. આજના સમયમાં વ્યવસાય, કારકિર્દી, અધિકાર, કમાણી વ્યક્તિની ગણાય છે. આમ વ્યક્તિ જ મૂળભૂત એકમ બની જાય છે અને આ કારણે પારિવારિક સહભાગિતાનું વલણ કેળવાતું નથી. મિત્રો, આપણે પરિવાર વ્યવસ્થા સામેના સંકટના કારણો જોયા. હવે આપણે જોઈશું ઉપાયો. તો વ્યક્તિએ દિનચર્યા બદલવી જોઈએ, પોતાના શોખ બદલવા જોઈએ, ઘરની બહાર આવવા કે જવાના સમય ઘરની અનુકૂળતા પ્રમાણે કરવો જોઈએ. વ્યક્તિએ એકલા જમી લેવું, ઘરે મોડા આવવું, પોતાના જ મિત્રો સાથે મોજ માણવી, ઘરના લોકોની મુશ્કેલીઓ પ્રત્યે બેપરવાહ બની રહેવું એ પારિવારિક વ્યક્તિના લક્ષણો નથી. બધાએ સાથે મળીને ભાવાત્મક દ્રષ્ટિ રાખવી જોઈએ. આમ કરવાથી રામકાળ સમયનું જીવન સુંદર અને ભવ્ય બની રહે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાચીન ભારતની એટલે કે રામકાળની પરિવાર વ્યવસ્થા વિશે જોયું. હવે આપણે રામકાળના રાજ્ય વ્યવસ્થા વિશે એટલે કે પ્રાચીન રાજ્ય વ્યવસ્થા વિશે જોઈશું. માણસ ટોળું કરીને રહે છે, એટલે કે માણસ એકલો રહેતો નથી. ટોળુંમાં એટલે કે બધા ભેગા મળીને રહે છે. ત્યાર પછી જોઈએ તો શાસન વ્યવસ્થા કોને કહેવાય? તો શાસન વ્યવસ્થા એટલે માનવીઓનું નિયંત્રણ કરવામાં મુખ્ય માણસ નીમવામાં આવે તેને શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. કેમ? કારણ કે માણસ ક્યાં રહે છે? ટોળુંમાં, એટલે કે બધા ભેગા રહે છે. આ બધાઓનું નિયંત્રણ, આ બધા માનવીઓનું નિયંત્રણ કરવા માટે કોઈ એક મુખ્ય માણસને નીમવામાં આવે તેને શું કહેવાય? તો તેને શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. વ્યક્તિ પોતાના જીવનમાં નૈતિક મૂલ્યોનું નિર્માણ કરે તો રાજ્ય વ્યવસ્થાની જરૂર પડતી નથી. નૈતિક મૂલ્ય કોને કહેવાય એ આપણે આગળ જોયું છે, યાદ છે ને? નૈતિક મૂલ્ય એટલે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, આસ્તેયનું પાલન કરવું. તેવા જો નૈતિક મૂલ્ય વ્યક્તિમાં, દરેક વ્યક્તિમાં હોય તો રાજ્ય વ્યવસ્થાની જરૂર પડતી નથી. એ જ રીતે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને
વર્તન કરે તો શાસન વ્યવસ્થાની જરૂર લાગતી નથી. દરેક વ્યક્તિ પોતાની જવાબદારી છે એવું સમજીને જો વર્તન કરે તો શાસન વ્યવસ્થાની પણ જરૂર પડતી નથી. હાલની રાજ્ય વ્યવસ્થા કેવી છે? તો હાલની રાજ્ય વ્યવસ્થા રાજસત્તાને લીધે નૈતિક મૂલ્યો નીચા જાય છે. પોતે પોતાની સત્તા મેળવવા માટે જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યો પર વિચારતા નથી અને તેના કારણે શું થાય છે? તો અનીતિ વધતી જાય છે. જીવન ઉપયોગી વસ્તુમાં અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આપણી પોતાની મહેનતથી જ મળવાના છે. માટે આવશ્યકતા છે ત્યાગ, સહિષ્ણુતા અને બૌદ્ધિક વિકાસનો. આપણે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ જીવન ઉપયોગી વસ્તુ જીવન ઉપયોગી છે, પરંતુ એ આપણને ક્યારે મળે? આપણે મહેનત કરીએ તો આપણે મહેનતથી જ મળવાના છે. એટલા માટે આપણને જરૂરી શું છે કે ત્યાગ, સહિષ્ણુતા અને બૌદ્ધિક વિકાસ કરવાની જરૂર છે. સતયુગમાં સ્ત્રી પુરુષોનો આવો જ બૌદ્ધિક વિકાસ થયો હતો. સ્વધર્મ અને સ્વકર્તવ્યથી પોતાનામાં રહેલા નૈતિક મૂલ્યથી પ્રજા પોતાનું રક્ષણ કરતી. એટલે કે સતયુગના સમયમાં સ્ત્રીઓ અને પુરુષોનો વિકાસ બૌદ્ધિક વિકાસના કારણે સ્વધર્મ, પોતાનું કર્તવ્ય, પોતાનામાં રહેલા નૈતિક મૂલ્યના કારણે પ્રજા પોતાનું રક્ષણ કરતી હતી. નૈતિક મૂલ્યો લોહીમાં ભળેલા હોવાથી સમાજ માનવતાનો આદર્શ હતો. એટલે કે લોહીમાં ભળેલા હોવાથી એટલે કે જો પિતામાં કે માતામાં નૈતિક મૂલ્યો હોય તો તેના દીકરા કે દીકરીમાં નૈતિક મૂલ્યો હોવાનો જ. આમ સમાજ માનવતાને આદર્શ હતો. એ ધ્યાનમાં રામકાલીન સમાજ વ્યવસ્થા ચાલતી હતી. તે સમયની રામ રાજ્ય પ્રજાસત્તાક રાજ્ય હતું. રામ રાજ્ય પ્રજાસત્તાક રાજ્ય હતું. જે પ્રજા શિક્ષણમાં આગળ હોય, સંસ્કારી, પ્રજાને રાજ્યમાં મત આપવાનો હક હોય, કોઈ પણ રાજ્યમાં આવે તો તેના પર રાગ, દ્વેષ ન હોય અને એકબીજા ઉપર પ્રેમ હોય, એ જ ગામનો અગ્રણી ગણાતો. એટલે કે રાજ્યના વ્યક્તિ કેવા હતા? શિક્ષણમાં આગળ હતા, સંસ્કારી હતા. પ્રજા કોઈ પણ વ્યક્તિ રાજ્યમાં આવે તો તેના પ્રત્યે રાગ, દોષ ન હતો, પરંતુ એકબીજા પ્રત્યે પ્રેમથી જે વર્તન કરતો એ જ ગામનો અગ્રણી ગણાતો હતો. તે વખતનું બંધારણ કેવું હતું? તો તે વખતનું બંધારણ અલેખિત હતું. કેવું હતું? અલેખિત હતું. જ્યારે અત્યારનું બંધારણ કેવું છે? તો અત્યારનું બંધારણ લેખિત છે. રામ રાજ્યનો નિયમ એ હતો કે ઉત્તમ ચારિત્રવાળો જ રાજ્યનો અધિકારી બની શકે. રામ રાજ્યમાં એક નિયમ હતો. કયો નિયમ? કે જેનું ચારિત્ર્ય ઉત્તમ હોય તે જ રાજ્યનો અધિકારી બની શકે. અને તેના કારણે જે અમાત્ય હોય કે કોઈ અધિકારી હોય તે અધિકારીનું પહેલાં ચારિત્ર્ય જોવામાં આવતું અને જો ઉત્તમ ચારિત્ર હોય તો જ તેને અમાત્ય કે અધિકારી બનાવવામાં આવતો. રામકાળમાં આપખુદશાહી ન હતી, પરંતુ અષ્ટ અમાત્યની સંસ્થા હતી. અષ્ટ એટલે 8 અમાત્ય એટલે કે જે રાજા ન હોય અથવા તો રાજાની સાથે જે કાર્ય કરતા હોય એટલે કે સેનાપતિ તરીકે તેને અમાત્ય કહેવાય. સંસ્થા ચલાવનાર અમાત્ય પણ રાજા જેવા શુદ્ધ ચારિત્રવાળા હતા. તેઓ રાજાને પૂછીને જ કારભાર કરતા. જે આ સંસ્થા ચલાવનાર અમાત્ય છે તે પણ રાજા જેવા જ ચારિત્રવાળા, શુદ્ધ બુદ્ધિવાળા હતા. તેઓ કંઈ પણ કારભાર કરવાના હોય તો રાજાને પૂછીને જ કારભાર કરતા હતા. રાજ્યનું નિયમન કરવા માટે ઋષિમંડળ હતું, જે સાચું કહેનારા અને જે કહે તેનું કાયદાનું આચરણ કરાવનારા હતા. એટલે કે રાજ્યનું નિયમન કરવા માટે કોણ હતું? તો ઋષિમંડળ હતા. અને ઋષિઓ કેવા હતા? કે જે કંઈ પણ હોય એ સાચું કહેતા અને જે કહે તેનું કાયદામાં આચરણ પણ કરાવતા હતા. તેમાં વશિષ્ઠ ઋષિ મુખ્ય હતા.
અષ્ટમંડળનું કાર્ય રાજસત્તાનું નિયમન કરવાનું નહીં. એટલે કે અષ્ટમંડળનું કાર્ય માત્ર રાજસત્તાનું નિયમન કરવાનું જ નહીં, પણ આપેલ સલાહ પ્રમાણે રાજસત્તા ચલાવે છે કે નહીં તે જોવાનું પણ હતું. એટલે કે જે સલાહ આપી છે તે પ્રમાણે રાજ્ય ચાલે છે કે નહીં એ પણ જોવાનું હતું. અને જો એ પ્રમાણે ન ચાલે તો તે ચલાવવાની ફરજ પણ પાડવાનું કાર્ય તેઓ કરતા હતા. આમ અમાત્ય મંડળ પ્રજાનું નિયમન કરે. નૈતિક મૂલ્યો પ્રત્યેક વ્યક્તિ અને રાજાની ફરજ હતી. તેનું નામ હતું રામરાજ્ય. આમ શાશ્વત નીતિથી જ રામરાજ્ય ચાલતું હતું. તો મિત્રો, પ્રાચીન સમયનું રામરાજ્ય આ રીતે ચાલતું હતું.